વરસાદને લઈ આગાહી। ન્યૂઝ 18 ગુજરાતી પર અંબાલાલ પટેલની આગાહી। 17 જુલાઈ સુધી વધુ એક સિસ્ટમ સક્રિય થશે। 22 જુલાઈ આસપાસ સારા વરસાદની આગાહી છે। 22 થી 30 જુલાઈમાં સારો વરસાદ પડશે। ઓગસ્ટમાં અણધાર્યા વરસાદની આગાહી છે, જ્યારે 17 જુલાઈ વધુ એક સિસ્ટમ સક્રિય થવાની છે। 22 જુલાઈ આસપાસ સારા વરસાદની આગાહી છે, અને આ સાથે રથયાત્રાના દિવસે હળવા વરસાદની પણ આગાહી। એક 13-14 જુલાઈએ સિસ્ટમ બની હતી, ત્યાંની અસર પૂર્વ ભારતમાં થવાની શક્યતા છે। જ્યારે પૂર્વ ભારતમાં વરસાદ હોય ત્યાંનાથી ઉલટી ખાસિયત ધરાવતા ભાગો સિંધ ભોગવે છે, એટલે દેશના પશ્ચિમ ભાગમાં ન હોય અને પશ્ચિમ ભાગમાં હોય તો આસામમાં ઓછું હોય। આ એકબીજાના વિરુદ્ધ ખાસિયત ધરાવતા ભાગો છે। બીજી સિસ્ટમ તારીખ 17ની આસપાસ બનશે। તે સિસ્ટમના કારણે પણ ગુજરાતમાં કંઈક થોડો ઘણો વરસાદ આવશે, એટલે 20 તારીખ સુધી ત્યાં ઝાપટા આવવાની શક્યતા રહે। પરંતુ જે તારીખ 23મી જુલાઈ આસપાસ સિસ્ટમ બનશે તે સિસ્ટમનો વરસાદ સારો આવશે। કહેવા જઈએ તો તારીખ 22 જુલાઈથી 30 જુલાઈ વચ્ચે ગુજરાતમાં સારો વરસાદ આવવાની શક્યતા રહેશે, અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ આવવાની શક્યતા રહેશે। તારીખ 24, 25, 26માં મુંબઈ, મહારાષ્ટ્રના ભાગોમાં વરસાદ આવવાની શક્યતા રહેશે। આ અરસામાં દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ આવવાની શક્યતા રહેશે, પરંતુ લગભગ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ તારીખ 27 થી 30 જુલાઈમાં વરસાદ થવાની શક્યતા રહેશે। અન્ય બાબતો છે, ઓગસ્ટની શરૂઆતમાં અણધાર્યો વરસાદ થવાની શક્યતા રહેશે, પરંતુ આ માત્ર સરખામણીરૂપ છે। અમે દાવા દોરી કે કોઈ રીતે આમાં અમે બંધાયેલા નથી। આ વિચાર વિનિમય અમે એક આધુનિક જ્ઞાન છે ટેકનોલોજીનું, તેની સાથે પરંપરાગત જ્ઞાન કેટલું અંદર સુમેળ રાખે છે, કેટલું ઊંડું ઉતરે છે, તે અભ્યાસ માટે અમે આપને આગાહી આપીશું। ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર। હાલ સારા વરસાદની સંભાવના નહીવત। હજુ એક અઠવાડિયું સારા વરસાદની સંભાવના નથી। હવામાન નિષ્ણાત અથૈયા શેટ્ટીનું અનુમાન। સંતોષકારક વરસાદ માટે ખેડૂતોએ રાહ જોવી પડી શકે। ઉત્તર ગુજરાતના સાયક્લોનિક સર્ક્યુલેશનથી થોડો વરસાદ પડશે। કચ્છ, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતમાં ક્યાંક ક્યાંક હળવો વરસાદ સંભવ છે। કચ્છ, વાવ-થરાદ, બનાસકાંઠામાં હળવો વરસાદ સંભવ છે। સાબરકાંઠા, પાટણ, મહેસાણામાં હળવો વરસાદ રહેશે। મોરબી, જામનગર, દ્વારકામાં વરસાદ સંભવ છે। જૂનાગઢ, ભાવનગર, ગીર સોમનાથમાં હળવો વરસાદ રહેશે। રાજ્યના કેટલાક વિસ્તારના ખેડૂતો વરસાદ વિના પરેશાન છે। કચ્છ, પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ઓછો વરસાદ છે। ઉત્તર ગુજરાતમાં પણ ઓછો વરસાદ પડ્યો છે। जी, तो अभी फिलहाल ऐसे लग रहा है कि 20 जुलाई के बाद यानी लगभग 22 जुलाई या 25 जुलाई, अभी जो दिनांक है वो फाइनल नहीं है, लेकिन 22 से 25 जुलाई के बीच में एक बंगाल की खाड़ी में एक नया लो प्रेशर सिस्टम बन सकता है। और एक बार ये बनेगा तो फिर धीरे धीरे फिर से ये जो अभी जो बारिश पूरी तरह से रुकी हुई जो स्थिति थी और जो एल नीनो की भी जो दबाव है उसको थोड़ी बहुत कम कर सकता है। तो फिर 22-25 जुलाई से फिर से एक बार शेयर जोन गुजरात पर आएगा, और जो लो प्रेशर है वो शेयर जोन को वापस दक्षिण की तरफ खींचेगा। तो फिर गुजरात में फिर तभी जुलाई के अंत में हम एक अच्छी राउंड देख। સમાચારમાં આગળ વાત કરીએ તો ગીર સોમનાથમાં લાંબા દિવસોના વિરામ બાદ વરસાદી માહોલ જામ્યો। વેરાવળ શહેરમાં વરસાદી ઝાપટા પડ્યા। વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી ઝાપટા પડ્યા। વરસાદી ઝાપટાથી લોકોને ગરમીથી આંશિક રાહત મળી। તો આપને એ દ્રશ્યો બતાવી રહ્યા છે કે જ્યાં એક તરફ મેઘરાજાએ વિરામ લીધો છે, પરંતુ વેરાવળમાં વરસાદી માહોલ જામ્યો છે, જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી। વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી ઝાપટા પડ્યા હતા। અરવલ્લી જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે। વરસાદ ન વરસતા ગામની મહિલાઓ દ્વારા હનુમાનજીને રીઝવવામાં આવ્યા। વરસાદ માટે અનોખી આસ્થારૂપ માનતા તરીકે ઈસરી ગામની 50થી વધુ મહિલાઓ માથે પાણીના બેડા લઈ ચાલતા કંટાળુ હનુમાનજી મંદિર સુધી પહોંચી હતી, જ્યાં તેમણે ભજન કીર્તન સાથે હનુમાનજીને પાણીનો અભિષેક કરી સારો વરસાદ વરસે તેવી પ્રાર્થના કરી। હનુમાન દાદાને રીઝવવા માટે આવેલ છે। હનુમાન દાદાને રીઝવવાથી વરસાદ આવે છે। ચાલે છે કે જ્યારે હનુમાન દાદાને રીઝવવામાં આવે ત્યારે જરૂર અવશ્ય વરસાદ આવે છે। અમારે હનુમાન દાદાની અમારા સૌના ઉપર મેળ છે। બધા અમારા ગામના લોકો આવે છે ને હનુમાનજીને જળ અર્પણ કરી ને પ્રાર્થના કરે છે
એ પ્રાર્થના અમારી સફળ થાય છે એવું અમે માનીએ છીએ. સમાચાર દ્વારકામાંથી સૌની યોજના મારફતે નર્મદાનું પાણી છોડાયું. બાનવડ પંથકમાં પાણી છોડાતા ખેડૂતોમાં ખુશીની લહેર. બાનવડ તાલુકાના સેઢાખાઈ ગામ સહિત આસપાસના વિસ્તારમાં સૌની યોજના મારફતે પાણી છોડવામાં આવ્યું. વરસાદે લાંબી ખેંચ વચ્ચે નર્મદાનું પાણી મળતા ખેડૂતોની મોટી રાહત મળી. સિંચાઈ માટે પાણી ઉપલબ્ધ બનતા ઉભા પાકની જીવનદાન મળવાની આશા વ્યક્ત કરવામાં આવી. લાંબા સમયથી ખેડૂતો દ્વારા નર્મદાનું પાણી છોડવાની માંગ કરવામાં આવી રહી હતી, જેનો હવે સકારાત્મક પ્રતિસાદ મળ્યો. પાણી પહોંચતા ગ્રામ્ય વિસ્તારોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. ખેડૂતોમાં નવી આશા જાગી. રાજકોટ જિલ્લાના ખેડૂતો માટે મહત્વના સમાચાર. અષાઢી બીજે બંધ રહેશે રાજકોટનું મુખ્ય બેડી યાર્ડ અને જૂનું યાર્ડ. રાજકોટ સહિત સૌરાષ્ટ્રના ગામડાઓમાં અષાઢી બીજની ઉજવણી. અષાઢી બીજને લઈ માર્કેટિંગ યાર્ડ દ્વારા જાહેરાત કરવામાં આવી. સમાચાર જૂનાગઢમાંથી. સક્કરબાગ ઝૂમાં વાઘની પજવણીનો મામલો. પજવણી કરનાર 2 શખ્સો ઝડપાયા. રાજકોટના બોડી ઘોડીના શખ્સોએ કરી હતી પજવણી. દેવા શિરોડિયા અને બાબુલાલ શિરોડિયાની પૂછપરછ. ગત 12 જુલાઈના રોજ બની હતી ઘટના. વાઘના પાંજરામાં કાપડ ફેંકી પજવણી કરાઈ હતી. સક્કરબાગ ઝૂ ટીમ દ્વારા કાર્યવાહી કરાઈ. તો પાંજરામાં કાપડ ફેંકીને વાઘની પજવણી કરવામાં આવી હતી અને તે બાદ એક રોષ ફેલાયો હતો અને વન વિભાગની ટીમ દ્વારા કાર્યવાહી કરાઈ. 2 શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા. સક્કરબાગમાં ફરવા ગયા હતા. કપડું નાખીને વાઘને હેરાન કર્યો. પ્રાણીઓને ખોટું ખાવાનું કે પ્રાણીઓને ખોટા હેરાન કરશો નહીં કોઈ. ગુના સબબે 2 તમતદારને અટકાયત કરવામાં આવેલ છે, જેનું નામ છે શિરોડિયા દેવાભાઈ નાગજીભાઈ, ઉંમર 43, અને શિરોડિયા બાબુલાલ ભીમાભાઈ, ઉંમર 35. બંને તોમતદારો બોડી ઘોડીના છે, તાલુકો પડતરી, જિલ્લો રાજકોટ. વાઇલ્ડ પ્રોટેક્શન એક્ટ 1972ની વિવિધ કલમો હેઠળ આ કેસ બાબતે વિવિધ કલમોથી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. શહેરમાંથી માનવતાને શરમાવે તેવી હચમચાવતી એક ઘટના બની છે. વ્યાજખોરીના આતંકી મહિલાનો જીવ લીધો. ખાલકપુરા વિસ્તારમાં રહેતી 35 વર્ષીય પિંકીબેને પરિવારના ખર્ચ માટે 5000 રૂપિયા વ્યાજે લીધા હતા. જે બાદ વ્યાજખોર બાબુભાઈ રાવડે તેમને પોતાના ઘરે બોલાવ્યા હતા, જ્યાં પૈસા પરત આપવા માટે થોડો સમય માંગતા તેમના પર જ્વલનશીલ પદાર્થ છાંટી જીવતા સળગાવી દેવામાં આવ્યા હોવાના આક્ષેપો થયા. ગંભીર રીતે દાઝેલી પિંકીબેનનું સારવાર દરમિયાન મોત થયું, જ્યારે આરોપી પણ દાઝી જતા હોસ્પિટલમાં સારવાર હેઠળ. મૃતકના પરિવારજનોએ બાબુભાઈ રાવડ પર વ્યાજખોરી ઉપરાંત પિંકીબેન પર શારીરિક સંબંધ માનવા માટે દબાણ કર્યાનો ગંભીર આક્ષેપ છે. આ સાથે ઘટનામાં અન્ય લોકોની સંડોવણી હોવાની શંકા વ્યક્ત કરી સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ અને કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. ઉછીના લીધી તા બાબાભાઈ જોડેથી. બાબાભાઈ માંગવા આવ્યા. મારી મમ્મીને કીધું બાર મને ભેગી થાત, પૈસાને લેન દેન કરવાની છે. મારી મમ્મીએ 2 દિવસનો વાયદો કર્યો, પણ મારા બાબાભાઈ માન્યા નહીં. એનામાં ઓસરીમાં લઈ જઈને બેસાડીને સાંટી દીધું અને આવી ઘટના ઘટી જ છે. ચાની જગ્યાએ પેટ્રોલની ડબલી લઈ પિંકીબેન નીચે બેઠેલા હતા, એની પર રેડીને એને સળગાવી દીધી. આ ઘટના એકલા બાબાભાઈના હાથથી થઈ નથી. આની અંદર 3 જણનો સપોર્ટ છે. અમારે પોલીસવાળા ભાઈઓને નમ્ર વિનંતી છે કે આ ગરીબ માણસોને બાબાભાઈને એરેસ્ટ કરતા ને આમનો ન્યાય અપાવે ને ન્યાય અપાવતા આ બાળકોની સામે જોવે એવી हमारी नम्र विनंती है। ये जो पैसे लौटाने की या पैसे की लेन देन की जो बात थी उस पर दोनों में झगड़ा हो गया था। ये झगड़े के बारे में जब पिंकीबेन पटनी ने अपने जो नेबर के भाई है जीतू भाई पंचाल उनसे जब ये बातचीत चल रही थी तभी इमीडिएटली वहाँ पे ये जो एक्यूज है बाबू भाई रावड़ वहाँ पे एक बाल्टी में फ्लेमेबल लिक्विड लेके पहुँच गए थे और उन्होंने ये लिक्विड पिंकीबेन पटनी के ऊपर डाल दिया था। ये इंसिडेंट के बाद बाबू भाई रावड़ और पिंकीबेन पटनी दोनों गंभीर रूप से बंद हो गए थे। સમાચાર આણંદમાંથી. સત્તાના નશામાં ભાજપ કોર્પોરેટર ભાન ભૂલ્યા.
વૃદ્ધ સાથે અશોભનીય વર્તનનો આક્ષેપ, ભાજપના કોર્પોરેટરનો વિડીયો વાયરલ થયો. રોડના કામમાં ગેરરીતિ, રજૂઆત કરતા કોર્પોરેટર ગુસ્સે થઈ ગયા. જાહેરમાં બોલાચાલીનો વિડીયો ચર્ચામાં. સ્થાનિકોમાં ઘટનાને લઈ ભારે રોષ છે. ન્યૂઝ 18 ગુજરાતી વિડીયોની પુષ્ટિ નથી કરતું. તો આપને એ વિડીયો પર બતાવી રહ્યા છે. જાહેરમાં બોલાચાલી થઈ હતી. જો કે ન્યૂઝ 18 ગુજરાતી આ વિડીયોની પુષ્ટિ નથી કરતું. સત્તાના નશામાં ભાજપ કોર્પોરેટર ભાન ભૂલ્યા હતા અને જ્યારે રજૂઆત કરવા આવ્યા તે વૃદ્ધ સાથે અશોભનીય વર્તનનો આક્ષેપ છે. સમાચારમાં આગળ વધીએ તો પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારા નેતાઓ વિરુદ્ધ ભાજપ એક્શનમાં આવી. કમલમ ખાતે ભાજપની શિસ્ત સમિતિની બેઠક. પક્ષ વિરોધી નેતાઓને કમલમ બોલાવાયા. ફરિયાદી અને આરોપી બંનેની રજૂઆત સાંભળવામાં આવી.